हेलो फ्रेंड्स, अगाउना विडियोना माध्यम द्वारा આપણે ભાગીદારી પેઢીના પુનઃગઠનના ચેપ્ટરની અંદર ભાગીદારો વચ્ચે નફા નુકસાન વહેંચણીના પ્રમાણને પરિણામે ભાગીદારોનો લાભ અને ત્યાગનો આપણે અભ્યાસ કર્યો। આજે આપણે આ ચેપ્ટરની અંદર એટલે કે ચેપ્ટર નંબર 4 ભાગીદારી પેઢીના પુનઃગઠનની અંદર આપણે એક નવા ટોપિકનો અભ્યાસ કરીશું, જે આ ચેપ્ટર માટે આપણને મહત્વનું નથી, પણ વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 5 ભાગીદારી પેઢીનો પ્રવેશ, ભાગીદારી પેઢીમાં નવા ભાગીદારનો પ્રવેશ અને ચેપ્ટર નંબર 6 ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ, આ બંને જે ચેપ્ટર છે એ બંને ચેપ્ટરની અંદર મોટા દાખલા ગણવા માટે આ જે પુનઃમૂલ્યાંકન ખાતું આજે આપણે શીખીશું એ આપણા માટે ત્યાંનો શું છે બેઝ। જો આ પુનઃમૂલ્યાંકન ખાતું આપણને આવડતું હશે તો આપણે પ્રવેશ અને નિવૃત્તિ એટલે કે ચેપ્ટર નંબર 5 અને ચેપ્ટર નંબર 6 બંનેના મોટા દાખલા આપણે ગણી શકીશું। માટે વિદ્યાર્થી મિત્રો આજે આપણે શરૂ કરીએ ભાગીદારી પેઢીના પુનઃગઠનની અંદર નવો ટોપિક પુનઃમૂલ્યાંકન ખાતું। તો શરૂઆત કરીએ ચેપ્ટર નંબર 4 ભાગીદારી પુનઃગઠન। આજે આપણે આ ચેપ્ટરની અંદર વિદ્યાર્થી મિત્રો શીખવાનું છે પુનઃમૂલ્યાંકન ખાતું। તો પુનઃમૂલ્યાંકન ખાતું એટલે શું? તો કે ભાગીદારી પેઢીના ચોપડે નોંધાયેલી જેટલી પણ મિલકતો અને દેવા હોય એ ભાગીદારી પેઢીના ચોપડે નોંધાયેલ મિલકતો અને દેવા તેની વાસ્તવિક કિંમતે નોંધવા માટે ભાગીદારી પેઢીના ચોપડે જે ખાતું તૈયાર કરવામાં આવે છે તે ખાતાને આપણે કહીશું પુનઃમૂલ્યાંકન ખાતું। તો ડેફિનેશન લખીએ કે પુનઃમૂલ્યાંકન ખાતું એટલે શું? તો કે ભાગીદારી પેઢીના ચોપડે નોંધાયેલી મિલકતો અને દેવા તેની વાસ્તવિક કિંમતે નોંધવા માટે જે ખાતું ભાગીદારી પેઢીના ચોપડે બનાવવામાં આવે છે તેને પુનઃમૂલ્યાંકન ખાતું કહેવાય છે। આ પુનઃમૂલ્યાંકન ખાતાને નફા નુકસાન હવાલા ખાતા તરીકે પણ ઓળખવામાં આવે છે। તો લખીશું પુનઃમૂલ્યાંકન ખાતાને નફા નુકસાન હવાલા ખાતા તરીકે પણ ઓળખવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો તમને એક શોર્ટ ક્વેશ્ચન પણ પૂછી શકે કે પુનઃમૂલ્યાંકન ખાતાને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો પુનઃમૂલ્યાંકન ખાતાને નફા નુકસાન હવાલા ખાતા તરીકે પણ ભાગીદારી પેઢી એટલે કે ભાગીદાર પેઢીની અંદર ભાગીદારીના હિસાબોમાં નફા નુકસાન હવાલા ખાતા તરીકે પણ ઓળખવામાં આવે છે। ફરીથી એક વખત પુનઃમૂલ્યાંકનની ડેફિનેશન જોઈ લઈએ। તો પુનઃમૂલ્યાંકન એટલે શું? તો કે ભાગીદારી પેઢીના ચોપડે નોંધાયેલ મિલકતો અને દેવા તેની વાસ્તવિક કિંમત એટલે શું?
તો કે અત્યારની જે પ્રેઝન્ટ સિચ્યુએશન પ્રમાણે જે વેલ્યુ હોય, વાસ્તવિક કિંમત, તે કિંમત નોંધવા માટે ભાગીદારી પેઢીના ચોપડે જે ખાતું તૈયાર કરીશું તે ખાતાને આપણે કહીશું પુનઃ મૂલ્યાંકન ખાતું. અને પુનઃ મૂલ્યાંકન ખાતાને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો કે પુનઃ મૂલ્યાંકન ખાતાને નફા નુકસાન હવાલા ખાતા દ્વારા પણ ઓળખવામાં આવે છે. હવે પુનઃ મૂલ્યાંકન ખાતું તૈયાર કરવા માટે આપણે એક બેઝિક જેને કહીએ કે રૂલ્સ નક્કી કરી લઈએ કે પુનઃ મૂલ્યાંકન ખાતાની અંદર નોંધવાનું શું? તો પુનઃ મૂલ્યાંકન ખાતાની અંદર બે વસ્તુ નોંધાય. એક તો આપણે ભાગીદારી પેઢીનું જે પાકું સરવૈયું છે એ પાકા સરવૈયામાં બે બાજુ છે. એક બાજુ છે મિલકત લેણા અને બીજી બાજુ છે મૂડી દેવા. તો આપણી પાસે બે વસ્તુ છે, એક બાજુ પર મિલકતો છે અને બીજી બાજુ પર શું છે? ભાગીદારી પેઢીની જવાબદારી. તો આ જે ભાગીદારી પેઢીની મિલકતો અને દેવાની અંદર જે પણ કંઈક વધારો ઘટાડો થશે એ વધારા ઘટાડાની અસર આપણે ક્યાં આપીશું? તો કે ભાગીદારી પેઢીના પુનઃ મૂલ્યાંકન ખાતામાં. હવે પુનઃ મૂલ્યાંકન ખાતે અસર આપતા પહેલા વિદ્યાર્થી મિત્રો એટલું યાદ રાખવાનું કે જો પુનઃ મૂલ્યાંકન એટલે કે મિલકતોની કિંમતમાં વધારા કે ઘટાડાને પરિણામે શું થતો હોય? જો નફો થતો હોય, નફો થાય તો પુનઃ મૂલ્યાંકન ખાતામાં કઈ બાજુ લખીશું આપણે? તો કે જમા બાજુ પર. અને જો પુનઃ મૂલ્યાંકન એટલે કે મિલકતો અને દેવાની કિંમતમાં વધારા ઘટાડાને પરિણામે આપણને શું થતી હોય? ખોટ જતી હોય, ખોટ થાય, તો આપણે એને દર્શાવીશું કઈ બાજુ પર? ઉધાર બાજુ પર. આ રૂલ્સને આપણે થોડો વધારે ક્લિયર કરી લઈએ. તો ભાગીદારી પેઢીના પાકા સરવૈયાની અંદર બે વસ્તુ લખાય. એક બાજુ પર હોય મિલકતો અને બીજી બાજુ પર હોય જવાબદારી અથવા તો દેવું. તો સૌપ્રથમ પહેલું જોઈએ તો મિલકતની કિંમતમાં વધારો થાય. મિલકતની કિંમત વધે. હવે માની લો વિદ્યાર્થી મિત્રો કે મિલકતની કિંમત વધે. હવે મારી પાસે કોઈક એક કેલ્ક્યુલેટર છે. એ કેલ્ક્યુલેટર મારી મિલકત છે. આ મિલકતની કિંમત 100 રૂપિયા છે. હવે 100 રૂપિયાની જગ્યાએ એ મારી મિલકતની કિંમત થઈ ગઈ 120 રૂપિયા. તો મિલકતની કિંમતમાં વધારો થયો. હવે મિલકતની કિંમતમાં વધારાને પરિણામે મને શું થયો? લાભ અથવા તો નફો. જો નફો થતો હોય તો આપણે પુનઃ મૂલ્યાંકન ખાતામાં કઈ બાજુ પર દર્શાવીશું? તો મિલકતની કિંમતમાં વધારો થાય અથવા તો વધે તો આપણને થશે નફો. અને નફો હશે તો આપણે એને દર્શાવીશું કઈ બાજુ પર? તો કે જમા બાજુ પર. એ જ રીતે જો મિલકતની કિંમતમાં વધારો થઈ શકે તો મિલકતની કિંમતમાં ઘટાડો પણ થઈ શકે. તો મિલકતની કિંમતમાં ઘટાડાને પરિણામે મિલકતની કિંમત ઘટે. તો મિલકતની કિંમતમાં ઘટાડાને પરિણામે હવે આપ સમજી લો કે આપણી પાસે કોઈ જમીન હતી જેની કિંમત હતી 5 લાખ રૂપિયા. હવે 5 લાખ રૂપિયાની જગ્યાએ થોડાક વર્ષો બાદ એ મિલકતની કિંમત કેવી થઈ ગઈ? 4.5 લાખ રૂપિયા. તો 5 લાખની જે મિલકત હતી એ 5 લાખની મિલકતની કિંમત કેવી થઈ ગઈ? 4.5 લાખ રૂપિયા. તો મિલકતની કિંમતમાં શું થયો? ઘટાડો. હવે મિલકતની કિંમતના ઘટાડાને પરિણામે આપણને શું જાય છે? નુકસાન. શું જાય છે? નુકસાન અથવા તો શું જાય છે? ખોટ. તો ખોટને પરિણામે શું થશે? ખોટ જશે તો આપણને લોસ એટલે કે નુકસાન થયું. હવે નુકસાન થાય તો આપણે ખોટ એટલે કે પુનઃ મૂલ્યાંકન ખાતામાં કઈ બાજુ પર લખીશું? ઉધાર બાજુ પર. તો વિદ્યાર્થી મિત્રો એટલું યાદ રાખવાનું કે જો મિલકતની કિંમતમાં વધે અથવા તો વધારો થતો હોય તો નફો કઈ બાજુ લખીશું? જમા બાજુ પર. અને મિલકતની કિંમતમાં જો ઘટાડો થતો હોય તો ઘટાડાને પરિણામે આપણને શું જશે? ખોટ જશે. અને ખોટ આપણે કઈ બાજુ પર લખીશું? ઉધાર બાજુ પર. બીજું, આ પાકા સરવૈયામાં હતી મિલકત લેણા બાજુની વાત. હવે લખીએ મૂડી દેવા બાજુ પર. એટલે કે જવાબદારીની કિંમતમાં વધારો થાય અથવા તો ઘટાડો થાય એટલે કે દેવું. તો સૌપ્રથમ પહેલું જોઈએ દેવાની કિંમત વધે. હવે દેવું એટલે શું? તો કે આપણી જવાબદારી. માની લો કે કોઈક એક વ્યક્તિ હતો. એ વ્યક્તિને મારે ચૂકવવાના હતા છે કેટલા? તો કે 500 રૂપિયા મારે એને ચૂકવવાના છે. હવે એ વ્યક્તિ મને એવું કહે છે કે તમારે મને કેટલા રૂપિયા ચૂકવવાના? 600 રૂપિયા ચૂકવવાના. પછી એ 100 રૂપિયા ગમે તે હોય, વ્યાજ હોય અથવા તો એનું કમિશન હોય, વોટેવર જે હોય તે. પણ
આપણે એ વ્યક્તિને 500ની જગ્યાએ ચૂકવવાના કેટલા થયા? 600 રૂપિયા. હવે 500 ચૂકવવાના હતા એની જગ્યાએ થઈ ગયા કેટલા? 600 રૂપિયા. તો આપણને શું કહી? ખોટ. હવે જો ખોટ જાય તો આપણે પુનઃમૂલ્યાંકન ખાતામાં એને કઈ બાજુ પર દર્શાવીશું? ઉધાર બાજુ પર. તો પુનઃમૂલ્યાંકન ખાતામાં જો દેવાની કિંમતમાં વધારો થાય તો દેવાની કિંમતમાં વધારાને પરિણામે ખોટ જશે અને ખોટ આપણે પુનઃમૂલ્યાંકન ખાતામાં કઈ બાજુ પર લખીશું? ઉધાર બાજુ પર. એ જ રીતે દેવાની કિંમતમાં શું થાય? ઘટાડો. દેવાની કિંમતમાં ઘટાડો અથવા તો દેવાની કિંમત ઘટે ત્યારે. હવે જ્યારે દેવાની કિંમત ઘટશે ત્યારે હવે માની લો કે કોઈક વ્યક્તિને મારે ચૂકવવાના હતા કેટલા? 500 રૂપિયા. અને એ વ્યક્તિ મને એવું કહે છે કે હવે તમારે એ ચૂકવવાની જે રકમ હતી એ રકમ હવે કેટલી ચૂકવવાની છે? તો કે 500 રૂપિયાની જગ્યાએ મારે ચૂકવવાના છે હવે 450 રૂપિયા, 450. તો 50 રૂપિયાનો મને શું થયો? લાભ થયો, નફો થયો. તો મારે એટલી રકમ એને કેવી ચૂકવવી પડશે? ઓછી. તો જે લેણી નીકળતી રકમ હતી એ ઓછી ચૂકવવાને પરિણામે મારે ભાગીદારી પેઢીની અંદર મને શું થશે? નફો. તો નફો થાય તો આપણે પુનઃમૂલ્યાંકન ખાતામાં કઈ બાજુ પર દર્શાવીશું? જમા બાજુ પર. તો લખીશું દેવાની કિંમતમાં ઘટાડો થાય ત્યારે શું થશે? નફો. અને નફો થશે તો આપણે પુનઃમૂલ્યાંકન ખાતામાં એને દર્શાવીશું કઈ બાજુ પર? જમા બાજુ પર. આ 4 જે નિયમ છે એ નિયમને આધારે આપણે આખું પુનઃમૂલ્યાંકન ખાતું તૈયાર કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો ફરીથી એક વખત યાદ કરી લઈએ. તો જો પુનઃમૂલ્યાંકન ખાતું તૈયાર કરતી વખતે નફો થતો હોય તો ઉધાર બાજુ પર અને ખોટ થતી હોય તો ઉધાર બાજુ પર. ખોટ. મિલકતની કિંમતમાં વધારાને પરિણામે નફો થાય તો નફો આપણે દર્શાવીશું જમા બાજુ પર. એ જ રીતે મિલકતની કિંમતમાં ઘટાડો થાય તો મિલકતની કિંમતમાં ઘટાડાને પરિણામે નુકસાન ગયું. નુકસાન એટલે ખોટ. અને ખોટ હશે તો આપણે લખીશું ઉધાર બાજુ પર. એ જ રીતે દેવાની કિંમતમાં જો દેવાની કિંમતમાં વધારો થાય તો દેવાની કિંમતમાં વધારાને પરિણામે ભાગીદારી પેઢીની અંદર શું જશે? ખોટ. અને ખોટ આપણે દર્શાવીશું કઈ બાજુ પર? ઉધાર બાજુ પર. એ જ રીતે જો દેવાની કિંમતમાં ઘટાડો થાય તો દેવાની કિંમતમાં ઘટાડાને પરિણામે ભાગીદારી પેઢીની અંદર શું થશે? લાભ અથવા તો નફો. તો નફો આપણે દર્શાવીશું કઈ બાજુ પર? જમા બાજુ પર. તો આ હતું આપણી માટે પુનઃમૂલ્યાંકન ખાતાની બેઝિક થોડીક થિયરી. હવે આપણે અગાઉ પુનઃમૂલ્યાંકન ખાતાને રિલેટેડ એક બે એક્ઝામ્પલનો અભ્યાસ કરીશું. તો તમારી ચોપડીની અંદર એટલે કે ધોરણ 12ની એકાઉન્ટની ટેક્સ્ટ બુકની અંદર ચેપ્ટર નંબર 4માં ઉદાહરણ નંબર જે 7 આપેલું છે એટલે કે ટેક્સ્ટ બુકની અંદર પેજ નંબર 120 પર ઉદાહરણ નંબર 7 જે આપેલું છે એ ઉદાહરણ નંબર 7 નો આપણે શું કરીશું? અભ્યાસ કરીશું. ઓકે, સ્ટાર્ટ કરીએ. તો સ્ટાર્ટ કરતા પહેલા પહેલું આપણે શું તૈયાર કરવું પડશે? તો કે પુનઃમૂલ્યાંકન ખાતું અને બીજું પુનઃમૂલ્યાંકનને રિલેટેડ આમ નોંધ લખવા માટે આમ નોંધના ખાના આપણે તૈયાર કરવા પડશે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આપણે પુનઃમૂલ્યાંકન ખાતાને રિલેટેડ પુનઃમૂલ્યાંકન ખાતું અને આમ નોંધના ખાના તૈયાર કરીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ નંબર 7 માટે આપણે પુનઃમૂલ્યાંકન ખાતું અને આમ નોંધના ખાના તૈયાર કરી દીધા. જોઈએ એક્ઝામ્પલ નંબર એટલે કે ઉદાહરણ નંબર 7 શું કહે છે? તો કે ભાવના, ભરત અને ભૂપેશ એક ભાગીદારી પેઢીના 2:1:1 પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદારો છે. 31/3/2017 રોજ તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે પ્રમાણે છે. ભાગીદારોના મૂડી ખાતાની બાકી આપેલી છે. બીજું આપેલું છે લેણદાર દેવી હુંડી. એ જ રીતે મિલકત લેણા બાજુ પર આપેલું છે જમીન, મકાન, યંત્ર, ફર્નિચર, રોકાણો, દેવાદારો, લેણી હુંડી, રોકડ શિલ્લક અને બેંક શિલ્લક. ઉપરોક્ત પાક્કા સરવૈયાની તારીખે ભાગીદારોએ મિલકતો અને દેવાનું પુનઃમૂલ્યાંકન કરવાનું નક્કી કર્યું. આ અંગે માહિતી નીચે મુજબ છે. ઓકે, તો જેટલી પણ આપણને વિગતો આપેલી છે એ પ્રમાણે આપણે વિદ્યાર્થી મિત્રો પુનઃમૂલ્યાંકન ખાતું અને આમ નોંધ બંને સાથે સાથે તૈયાર કરતા રહીશું. તો પહેલી જ વિગતની અંદર આપણને આપેલું છે કે જમીનની કિંમત 7 લાખ ગણવી.
હવે ઉપર જ્યારે પાકા સરવૈયામાં આપણે જમીનની કિંમત જોઈએ છે તો જમીનની કિંમત આપણને આપેલી છે કેટલી? 5 લાખ રૂપિયા. અને વાસ્તવિક એટલે કે નવી કિંમત કેટલી નોંધવાની છે ભાગીદારી પેટીના ચોપડે? 7 લાખ રૂપિયા. તો ઓલરેડી 5 લાખ રૂપિયા ભાગીદારી પેટીના ચોપડે નોંધાયેલા છે. તો નોંધવાના કેટલા થયા વધારાના? તો કે 2 લાખ રૂપિયા. હવે મિલકતની કિંમતમાં વધારો થાય તો મિલકતની કિંમતમાં વધારાને પરિણામે આપણે હમણાં રૂલ્સ નક્કી કર્યો હતો કે જો મિલકતની કિંમતમાં વધારો થાય, અહીંયા ફરીથી એક વખત લખી દઈએ, મિલકતની કિંમત વધે તો નફો, અને નફો હશે તો આપણે લખીશું કઈ બાજુ પર? જમા બાજુ પર. એ જ રીતે મિલકતની કિંમત ઘટે, ખોટ કઈ બાજુ લખીશું? ઉધાર બાજુ પર. બીજું દેવું એટલે કે દેવાની કિંમત વધે, તો દેવાની કિંમત વધવાને પરિણામે શું જશે આપણને? ખોટ. તો ખોટ આપણે લખીશું કઈ બાજુ પર? ઉધાર બાજુ પર. એ જ રીતે દેવાની કિંમત ઘટે, તો દેવાની કિંમત ઘટવાને પરિણામે શું થશે આપણને? નફો. અને નફો આપણે લખીશું કઈ બાજુ પર? જમા બાજુ પર. ટૂંકમાં એવું કહેવાય કે નફો થતો હોય તો પુનઃમૂલ્યાંકન ખાતામાં જમા બાજુ પર, અને ખોટ જતી હોય તો પુનઃમૂલ્યાંકન ખાતામાં કઈ બાજુ લખીશું? ઉધાર બાજુ પર. તો મિલકતની કિંમત અહીંયા હતી 5 લાખ રૂપિયા અને વાસ્તવિક એટલે કે નવી કિંમત કેટલી થઈ ગઈ? 7 લાખ રૂપિયા. તો મિલકતની કિંમતમાં કેટલાનો વધારો થયો? 2 લાખ રૂપિયાનો. તો મિલકતની કિંમત વધે તો પુનઃમૂલ્યાંકન ખાતામાં કઈ બાજુ લખાશે? જમા બાજુ પર. તો જમા બાજુ પર લખીશું જમીન મકાન ખાતે, પુનઃમૂલ્યાંકન ખાતામાં જમા બાજુ પર જમીન ખાતે કેટલા રૂપિયાનો વધારો થયો? તો કે 2 લાખ. તો પુનઃમૂલ્યાંકન ખાતામાં જમા બાજુ પર લખીશું 2 લાખ. હવે આ જમીનની કિંમત વધારા માટે આપણે આમ નોંધ લખીશું. તો પહેલું, જ્યારે પેઢીની મિલકતની કિંમતમાં વધારો થાય તો પુનઃમૂલ્યાંકન ખાતું આપણે શું કર્યું? જમા. તો પુનઃમૂલ્યાંકન ખાતું તો આપણે જમા કરવું જ પડે. તો કયું ખાતું સામે ઉધારીશું? તો મિલકતની કિંમતમાં જે વધારો થયો એ મિલકત ખાતે આપણે શું કરીશું? ઉધારીશું. તો લખાશે જમીન ખાતે ઉધાર 2 લાખ રૂપિયા. તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા રકમ રૂપિયા 2 લાખ. થઈ ગયું. બાબત છે મિલકતની કિંમતમાં વધારો કર્યો ત્યાં મિલકતની કિંમતમાં વધારો કર્યો. સેકન્ડ, બીજા નંબર પર આપણને આપેલું છે કે મકાનની કિંમતમાં 1 લાખનો વધારો કરવો. ઓલરેડી આપણને પાકા સરવૈયામાં મિલકતની કિંમત 8 લાખ આપેલી છે અને અહીંયા ચોખ્ખું કીધેલું છે કે મિલકતની કિંમતમાં કેટલાનો વધારો કરવાનો છે? 1 લાખ. તો સીધા આપણે 1 લાખ રૂપિયા મિલકતની અંદર પ્લસ કરીશું. તો મકાનની કિંમતમાં વધારો થયો એટલે કે મિલકતની કિંમત શું થઈ? વધી. તો મિલકતની કિંમત વધવાને પરિણામે ધંધામાં શું થશે? નફો. તો નફો આપણે કઈ બાજુ પર દર્શાવીશું? જમા બાજુ પર. તો લખીએ ફરીથી પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ પર મકાન ખાતે રકમ રૂપિયા 1 લાખ. મિલકતની કિંમતમાં વધારા માટે ફરીથી સેમ આમ નોંધ. સેકન્ડ નંબર પર મિલકતની કિંમત વધી એટલે લખીશું પુનઃમૂલ્યાંકન ખાતું શું કર્યું? જમા. તો પુનઃમૂલ્યાંકન ખાતાને ફરીથી જમા કરીશું અને મકાન ખાતે શું કરીશું? ઉધાર. તો લખીશું મકાન ખાતે ઉધાર રકમ રૂપિયા 1 લાખ. તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા રકમ રૂપિયા 1 લાખ. બાબત જે
મિલકતની કિંમતમાં વધારો કર્યો તેના તેના આ થઈ ગઈ બંને આમ નોંધો છે. એની નોંધી આપણે મિલકતની કિંમતમાં વધારાની. આગળ ત્રીજા નંબર પર આપણને વિદ્યાર્થી મિત્રો એવું કીધું છે કે યંત્રની બજાર કિંમત 2,50,000 છે, જે ચોપડે લાવવાનું નક્કી કર્યું છે. તો કે પેઢીના પાકા સરવૈયામાં જે યંત્રો છે એ યંત્રો તમે જુઓ તો તમને કેટલા આપેલા છે? 4 લાખ રૂપિયાના. અને આપણને એની વાસ્તવિક એટલે કે બજાર કિંમત કેટલી નોંધવાની છે? 2,50,000. તો ભાગીદારી પેઢીના ચોપડે મિલકતની કિંમત 2,50,000 રાખવા માટે મિલકતની કિંમતમાં કેટલા રૂપિયાનો આપણે ઘટાડો કરવો પડશે? તો કે 1,50,000. હવે મિલકતની કિંમતમાં ઘટાડો થાય તો મિલકતની કિંમતમાં ઘટાડાને પરિણામે આપણને શું જશે? નુકસાન અથવા તો શું જશે? ખોટ. અને ખોટ જાય તો પુનઃમૂલ્યાંકન ખાતામાં આપણે કઈ બાજુ પર દર્શાવવું પડે? ઉધાર બાજુ પર. તો પુનઃમૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ પર આપણે લખીશું યંત્રો ખાતે. પુનઃમૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ પર યંત્રો ખાતે રકમ રૂપિયા 1,50,000. હવે આ યંત્રની કિંમતમાં જે ઘટાડો થયો એ યંત્રની કિંમતમાં ઘટાડા માટે આપણે આમ નોંધની અંદર પુનઃમૂલ્યાંકનને લગતી આમ નોંધ નોંધીશું. તો ત્રીજા નંબર પર જ્યારે મિલકતની કિંમતમાં ઘટાડો થયો ત્યારે પુનઃમૂલ્યાંકન ખાતામાં આપણે શું કર્યું? ઉધાર્યું. તો પુનઃમૂલ્યાંકન ખાતું આપણે અહીંયા શું કરીશું? ઉધારીશું. તો પહેલા લખી દઈએ પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર. કેટલી રકમ? તો કે 1,50,000. તે શેની કિંમતમાં ઘટાડો થયો? તો યંત્ર. તો યંત્ર ખાતું આપણે અહીંયા શું કરીશું? જમા. એટલે લખીશું યંત્ર ખાતે જમા. યંત્ર ખાતે જમા રકમ રૂપિયા 1,50,000. બાબતજીમાં લખીશું મિલકતની કિંમતમાં ઘટાડો કર્યો તેના આ થઈ ગયો મિલકતની કિંમતમાં વિદ્યાર્થી મિત્રો ઘટાડો. 3 આમ નોંધમાં તમને ખબર પડી હશે. પહેલું જ્યારે મિલકતની કિંમતમાં વધારો થયો તો વધારાને પરિણામે નફો થયો તો બંને નોંધ્યું જમા બાજુ પર. અને થર્ડ નંબર એટલે કે ત્રીજા નંબરની અંદર મિલકતની કિંમતમાં શું થયો? ઘટાડો. તો ઘટાડાને પરિણામે આપણને શું થઈ? ખોટ. ખોટને આપણે કઈ બાજુ નોંધીશું? ઉધાર બાજુ પર. ત્યારબાદ ચોથા નંબર પર આપણને એવું કીધું છે કે દેવાદારો પર 20% લેખે ગાલખાત અનામતની જોગવાઈ કરો. હવે ગાલખાત અનામતની જ્યારે જોગવાઈ કરવાની હોય ત્યારે સૌપ્રથમ પહેલું જે પાકા સરવૈયામાં આપણને દેવાદારો આપેલા છે એ દેવાદારોના 20% લેખે આપણે શું ઊભું કરવું પડશે? અનામત. હવે અનામત ઊભું કરવાથી ભાગીદારી પેઢીનો જે નફો હોય એ નફામાં શું થશે? ઓછો થશે એટલે કે ઘટાડો થશે. નફામાં ઘટાડાને પરિણામે શું થશે? નફામાં ઘટાડાને પરિણામે શું કરશો? નફાના દેવાદાર પર 20% લેખે ગાલખાત અનામતની જોગવાઈ કરવાની છે. તો આપણી પાસે જે મિલકતો હતી દેવાદાર, એ દેવાદારોની કિંમત એટલે દેવાદાર એટલે આપણી પેઢીના શું કહેવાય? મિલકતો. અને મિલકતની કિંમત ઘટે તો મિલકતની કિંમતમાં ઘટે તો મિલકતની કિંમતમાં ઘટે તો આપણને શું થશે? ખોટ. અને ખોટ કઈ બાજુ લખીશું? ઉધાર બાજુ. તો ફરીથી આપણે ઉધાર બાજુ પર લખીશું પુનઃમૂલ્યાંકન ખાતામાં શું ઊભું કરવાનું છે? તો કે ગાલખાત અનામત. કેટલી? તો કે પાકા સરવૈયામાં આપણને આપેલા છે દેવાદારો 1,00,000. 1,00,000ના 20%. તો 1,00,000ના 20% એટલે કેટલા થશે? 20,000 રૂપિયા. તો પુનઃમૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ પર લખીશું ગાલખાત અનામત. રકમ રૂપિયા 20,000 થઈ ગયું. હવે આ ગાલખાત અનામત જે ભાગીદારી પેઢીના ચોપડે આપણે ઊભી કરી અથવા તો જોગવાઈ કરી, તો એ જોગવાઈ માટે આપણે શું કરવી પડશે? આમ નોંધ લખવી પડશે. તો આમ નોંધ લખીએ. અહીંયા પણ આપણે પુનઃમૂલ્યાંકન ખાતું શું કર્યું? ઉધાર્યું. તો લખીશું પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર.
કેટલા? તો કે દેવાદાર જે 1 લાખ આપણને આપેલા છે એ 1 લાખના 20%, 20,000 પુનઃમૂલ્યાંકન ખાતે 20,000 તે ગાલખાત અનામત ખાતે રકમ રૂપિયા 20,000 બાબત જે દેવાદાર પર ગાલખાત અનામતની જોગવાઈ કરી તેના ગાલખાત અનામતની જોગવાઈ કરી તેના થઈ ગયું। ત્યારબાદ આગળ 5મા નંબર પર લેણદારોને હવે 10,000 ચૂકવવાના રહેતા નથી। લેણદારો એટલે આપણી પેઢીની શું થઈ? જવાબદારી અથવા તો દેવું। તો દેવાની કિંમતમાં વધારો થયો કે ઘટાડો? તો દેવું આપણને એટલે કે લેણદારો આપણને આપેલા છે 2 લાખ અને 2 લાખમાંથી હવે આપણે 10,000ના લેણદારોને રકમ ચૂકવવાની નથી। તો લેણદારોની રકમ જે ચૂકવવાની છે એ રકમની અંદર શું થયો? ઘટાડો, એટલે કે દેવું શું થયું? ઘટ્યું। તો દેવું ઘટે તો આપણને શું થાય? નફો, અને નફો થાય તો આપણે કઈ બાજુ પર લખીશું? જમા બાજુ પર। તો પુનઃમૂલ્યાંકન ખાતામાં જમા બાજુ પર આપણે લખીશું લેણદારો ખાતે રકમ રૂપિયા કેટલા ચૂકવવાના નથી? તો કે 10,000। તો પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ પર આપણે લખી દીધા લેણદારો ખાતે રકમ રૂપિયા 10,000। ત્યારબાદ આપણે આમ નોંધ લખીએ તો લેણદારોની કિંમતમાં ઘટાડાને પરિણામે પુનઃમૂલ્યાંકન ખાતામાં આપણે કઈ બાજુ પર રકમ નોંધી? જમા બાજુ પર। તો પુનઃમૂલ્યાંકન ખાતું આપણે અહીંયા શું કર્યું હશે? જમા કર્યું હશે। પુનઃમૂલ્યાંકન ખાતું આપણે શું કર્યું હશે? જમા। તો પુનઃમૂલ્યાંકન ખાતાને આપણે શું કરીશું? જમા કરીશું। તો એના કરતા વિરુદ્ધ એટલે કે કયું ખાતું હશે? લેણદારો। તો લેણદારોના ખાતે શું કરીશું? ઉધારીશું। તો આમ નોંધ થશે લેણદારો ખાતે ઉધાર રકમ રૂપિયા 10,000 તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા રકમ રૂપિયા 10,000 બાબત જે લેણદારને ચૂકવવાના રહેતા નથી તેના, અથવા તો લખવાનું કે લેણદારને ચૂકવવાના નથી તે નોંધ્યું તેના। ઓકે, ત્યારબાદ 6થા નંબર પર હવે 6થા નંબર પર આપણને એવું કીધું છે કે મળવાની બાકી આવક 5,000 રૂપિયા છે અને ચૂકવવાના બાકી ખર્ચ 3,000 નોંધ કરવાની બાકી છે। અહીંયા 2 વસ્તુ આપણને આપી છે, એક નહીં નોંધાયેલ મળવાની બાકી આવક અને નહીં નોંધાયેલ ચૂકવવાના બાકી ખર્ચા। તો અહીંયા 6થા નંબરની અંદર આપણે 2 આમ નોંધ વિદ્યાર્થી મિત્રો કરવી પડશે। તો આ 2 આમ નોંધ નોંધવા માટે પહેલા આપણે લઈએ મળવાની બાકી આવક। હવે જો કોઈ વ્યક્તિ પાસેથી આપણને આવક મળવાની બાકી હોય, સપોઝ મારે કોઈ વ્યક્તિ પાસેથી લેવાના 5,000 રૂપિયા નીકળે છે, તો એ 5,000 રૂપિયાને પરિણામે મને શું મળશે? લાભ અથવા તો શું થશે? નફો। તો મારા નફો થવાને કારણે નફો આપણે કઈ બાજુ પર લખીશું? તો કે પુનઃમૂલ્યાંકન ખાતામાં જમા બાજુ પર। તો સૌપ્રથમ પહેલું પુનઃમૂલ્યાંકન ખાતામાં જમા બાજુ પર લખી દેવાનું શું? તો કે મળવાની બાકી આવક કેટલી છે? 5,000। તો પુનઃમૂલ્યાંકન ખાતામાં જમા બાજુ પર લખીએ મળવાની બાકી આવક કેટલા રૂપિયા છે? 5,000 રૂપિયા। આ મળવાની બાકી આવકની નોંધ લખીએ આપણે વિદ્યાર્થી મિત્રો। તો મળવાની બાકી આવક પુનઃમૂલ્યાંકન ખાતામાં જમા બાજુ પર લખી, તો પુનઃમૂલ્યાંકન ખાતું અહીંયા પણ આપણે શું કરીશું? જમા કરીશું। અને બીજું કયું ખાતું આપણે ઉધારીશું? તો કે મળવાની બાકી આવક। તો લખીશું મળવાની બાકી આવક ખાતે ઉધાર રકમ રૂપિયા 5,000 તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા રકમ રૂપિયા
5000 બાબત જે મળવાની બાકી આવક પેઢીના ચોપડે નોંધી તેના આ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો મળવાની બાકી આવક માટેની નોંધ. આગળ આપણે જોઈએ. ઓકે, તો આગળ આપણને કીધું છે કે ચૂકવવાના બાકી ખર્ચા કેટલા છે? 3000ની નોંધ કરવાની બાકી છે. હવે જો ભાગીદારી પેઢીની અંદર ચૂકવવાના બાકી ખર્ચની નોંધ કરવાની બાકી હોય તો ચૂકવવાનો બાકી ખર્ચ એટલે પેઢીનું જે દેવું હતું એ દેવાની કિંમતમાં શું થયો? વધારો. અને દેવાની કિંમતમાં વધારાને પરિણામે પેઢીના ચોપડે શું થશે? ખોટ. અને ખોટ આપણે કઈ બાજુ પર લખીશું? ઉધાર બાજુ પર. તો સૌપ્રથમ પહેલું આપણે પુનઃમૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ પર લખી દઈએ ચૂકવવાના બાકી ખર્ચ. ખર્ચા કેટલા છે? 3000. તો પેઢીના ચોપડે નોંધી દીધું ચૂકવવાના બાકી ખર્ચની રકમ કેટલી? 3000. હવે આ ચૂકવવાના બાકી ખર્ચની નોંધ પેઢીના ચોપડે આપણે કરીએ તો પુનઃમૂલ્યાંકન ખાતું આપણે શું કર્યું? ઉધાર્યું. તો પુનઃમૂલ્યાંકન ખાતું આપણે શું કરવું પડે? ઉધારવું પડે. પુનઃમૂલ્યાંકન ખાતું આપણે શું કરીશું? ઉધારીશું. તો લખીએ છઠ્ઠા નંબર માટે બીજી એક નોંધ ચૂકવવાના બાકી ખર્ચની. તો પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર રકમ રૂપિયા 3000 તે ચૂકવવાના બાકી ખર્ચ ખાતે જમા. રકમ રૂપિયા 3000 બાબત જે ચૂકવવાના બાકી ખર્ચ ચોપડે નોંધ્યા તેના. તો અહીંયા આપણી પુનઃમૂલ્યાંકનની બધી જ આમ નોંધો થઈ ગઈ પૂરી. હવે પ્રશ્ન આવે કે પુનઃમૂલ્યાંકન ખાતાનો નફો થયો કે નુકસાન? તો પુનઃમૂલ્યાંકન ખાતાનો નફો અથવા તો નુકસાન શોધવા માટે પુનઃમૂલ્યાંકન ખાતાની અંદર બંને બાજુની રકમનો આપણે શું કરવો પડે? સરવાળો કરવો પડે. તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ પહેલો આપણે શું કરીશું? બંને બાજુની રકમનો સરવાળો કરીશું કે કઈ બાજુની રકમનો સરવાળો કેવો છે? વધારે છે. તો આપણને પુનઃમૂલ્યાંકન ખાતાની અંદર જોતા જ ખબર પડે કે પુનઃમૂલ્યાંકન ખાતામાં જે જમા બાજુ છે એ જમા બાજુની રકમનો સરવાળો કેવો છે? વધારે છે. 2 લાખ, 3 લાખ, 3 લાખ ને 10,000, 3 લાખ 10,000, 3 લાખ ને 5,000, 3 લાખ અને 15,000. તો જમા બાજુની રકમનો સરવાળો કેટલો થયો? 3 લાખ અને 15,000. તો સામે લખી દઈશું 3,15,000. પુનઃમૂલ્યાંકન ખાતામાં જમા બાજુની રકમનો સરવાળો થઈ ગયું. આ જ સામે બંને બાજુ લખી દઈશું 3,15,000. હવે 3,15,000 માંથી ઉધાર બાજુની રકમો જે છે ઉધાર બાજુની રકમ શું કરવાની? માઇનસ. તો કરીશું 3,15,000 માઇનસ 1,50,000 એટલે મળશે આપણને 1,65,000. 1,65,000 માંથી ફરીથી માઇનસ કરવાના 20,000 અને 3,000. તો પુનઃમૂલ્યાંકન ખાતામાં તફાવતની રકમ આપણને ઉધાર બાજુ પર મળશે કેટલી? તો કે 1,42,000. 1,42,000. આ 1,42,000 જે નફો મળ્યો એ નફો ભાગીદારો વચ્ચે એમના મૂડી ખાતે શું કરવાનો? લઈ જવાનો. તો લખીશું પુનઃમૂલ્યાંકન ખાતાનો નફો ભાગીદારોના મૂડી ખાતે. ત્રણે ભાગીદારોના નામ લખી દઈશું. તો પ્રથમ જે ભાગીદાર હતો એ ભાવના, બીજું ભરત અને ત્રીજું ભૂપેશ.
આ જે નફો આવ્યો 1,42,000 એ 1,42,000 ને એમના નફા નુકસાન વહેંચણીના પ્રમાણમાં શું કરી દેવાનું? વહેંચી દેવાનું. તો નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ આપણને અહીંયા આપેલું હતું કેટલું? તો કે 2:1:1. તો 2:1,42,000 ને 2:1:1 ની અંદર વહેંચતા આપણને બધા જ ભાગીદારો વચ્ચે નફાની રકમ મળશે. પ્રથમ ભાવનામાં 71,000, ત્યારબાદ 35,500 અને ભૂપેશમાં પણ 35,500. આ જે નફો મળ્યો એ નફો ક્યાં દર્શાવીશું? તો કે ભાગીદારોના મૂડી ખાતામાં. કઈ બાજુ પર આવશે? જમા બાજુ પર. કઈ બાજુ પર આવશે? જમા બાજુ પર. તો આ નફાની નોંધ આપણે ક્યાં દર્શાવવી પડે? પુનઃમૂલ્યાંકન ખાતામાં. તો નફાની નોંધ આપણે પુનઃમૂલ્યાંકન ખાતું પૂરું કર્યા બાદ દર્શાવીશું. 7મા નંબર પર લખીશું પુનઃમૂલ્યાંકન ખાતામાં કઈ બાજુ પર દર્શાવ્યો છે? ઉધાર બાજુ પર. તો લખીશું પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર. કુલ ટોટલ નફો પુનઃમૂલ્યાંકન ખાતાનો 1,42,000. અને આ નફો આપણે કોના ખાતે લઈ ગયા? તો કે ભાગીદારોના મૂડી ખાતે. તો ભાગીદારોના મૂડી ખાતે લખીશું તે ભાવનાના મૂડી ખાતે. કેટલા? 71,000. ત્યારબાદ તે ભરતના મૂડી ખાતે. રકમ રૂપિયા 35,500 તે ભૂપેશના મૂડી ખાતે. રકમ રૂપિયા 35,500. બાબતજી પુનઃમૂલ્યાંકન ખાતાનો નફો ભાગીદારોના મૂડી ખાતે લઈ ગયા તેના. આ થઈ ગઈ આપણી પુનઃમૂલ્યાંકનની આમ નોંધો અને પુનઃમૂલ્યાંકન ખાતું.